લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સાવરકુંડલામાં ધર્મ, સંસ્કૃતિ અને સેવાનું ત્રિવેણી સંગમ. તુલસી વિવાહ પ્રસંગે રેકર્ડ બ્રેક રક્તદાન અને 865 અંગદાન સંકલ્પ પત્રો ભરાયા. સાવરકુંડલા શહેરમાં કે હાઈસ્કૂલ પાસે નદી પટાંગણમાં આવેલા તત્કાલિક હનુમાનજી આશ્રમ ખાતે ધર્મ, સંસ્કૃતિ અને માનવ સેવાના સુંદર સમન્વય સાથે ખૂબ જ ભવ્ય અને દિવ્ય તુલસી વિવાહ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો. સાંજના 6:30 તુલસી વિવાહના શુભ મુહૂર્ત સાથે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનો પ્રારંભ થયો હતો. કાર્યક્રમની શરૂઆત ભજન કીર્તન, ભક્તિ ગીતો અને લોક સાહિત્યની વાતોથી ભરપૂર લોક ડાયરાથી કરવામાં આવી હતી, જેમાં ઉપસ્થિત તમામ ભાવિકો મંત્રમુગ્ધ થયા હતા. આ ધાર્મિક પ્રસંગે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સાવરકુંડલા દ્વારા મેહુલભાઈ વ્યાસના સહયોગથી મેગા રક્તદાન કેમ્પ કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં નગરજનોએ રક્તદાન કર્યું. આ ઉપરાંત જીવનને પ્રજ્વલિત રાખવા માટેના મહાદાન સ્વરૂપ ચક્ષુદાન, દેહદાન અને અંગદાન સંકલ્પ પાત્રો ભરવામાં વ્યવસ્થા કરવામાં આવી હતી. આ અવિસ્મરણીય પ્રસંગે રેકોર્ડ બ્રેક 865 જેટલા સંકલ્પ પત્રો ભરાયા હતા, જેવા સાવરકુંડલા શહેરની સેવા ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે. વિવાહના આનંદ અને ઉત્સાહ સાથે પરમ પૂજ્ય મસાપીર બાપુ મુંબઈ માતાજી મંદિરના નાના ઝીંઝુડા તરફથી સમગ્ર સાવરકુંડલા શહેરને ધુમાડાબંધ ભોજન મહાપ્રસાદ નિમંત્રણ પાઠવવામાં આવ્યું. સાંજે 7:30 શરૂ થયેલા આ મહાપ્રસાદમાં અંદાજે 35,000 જેટલા ભાવિકોએ ભોજન પ્રસાદ ગ્રહણ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થયો. આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા ગોપી મહિલા મંડળ તેમજ સમસ્ત કેવડાપરા વિસ્તારના ભાવિકો તેમજ અન્ય મંડળોના સ્વયંસેવકો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. અંતમાં ગોપી મહિલા મંડળ તેમજ શ્રી તત્કાલિક હનુમાનજી આશ્રમ પરિવારે ભોજન પ્રસાદના દાતા શ્રી મસાપીર બાપુ, સેવા આપનાર તમામ સ્વયંસેવકો, પધારેલા મહેમાનો અને સમગ્ર નગરજનોની હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. બ્યુરો ચીફ યોગેશ ઉનડકટ, સાવરકુંડલા. જય સિયારામ. ગોપી મહિલા મંડળ તેમજ સમસ્ત કેવડાપરા આયોજિત તુલસી વિવાહ મહોત્સવ ભવ્ય રીતે સંપન્ન થયો હતો, જેમાં 35,000 કરતાં વધારે લોકોએ પ્રસાદી લીધી હતી. તેમજ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ સાથે સાથે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા સંકલ્પપત્રો પણ ભરાવવામાં આવ્યા હતા અંગદાન, દેહદાનના, અને એ 865 જેવી સંખ્યામાં નોંધાયા છે. એ પણ સારી બાબત હતી. અને સાથે સાથે જોવા જઈએ તો અનેક પ્રકારની સેવાઓ, સાંસ્કૃતિક, ધાર્મિક અને લોક ડાયરાનું સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું. પરમ પૂજ્ય મસાપીર બાપુના ભોજન પ્રસાદના દાતા બની અને મેં આગળ કીધું એમ કે 35,000 કરતાં પણ વધારે લોકોએ પ્રસાદી લીધી હતી અને સાવરકુંડલા ગામ દુવાડા બંધનું જાહેરાત કરવામાં આવી હતી. અને ભાવિક ભક્તો, નગરજનો સૌએ સાથ સહકાર આપી તેમજ અન્ય દાતાઓના સાથ સહકારથી આ કાર્યક્રમ સંપૂર્ણપણે તાત્કાલિક હનુમાનજી આશ્રમ ખાતે પૂર્ણ થયો હતો. જય સિયારામ. બેન છે અને આ અમે ગોપી મહિલા મંડળ અમે વર્ષે અમે 250 રૂપિયા અમે કાઢીએ છીએ. અમે તેમાંથી પણ આયોજન કર્યું અને સાવરકુંડલાના તમામ જનોને અમે પણ આમંત્રણ આપ્યું. અને આ પ્રસાદના દાતા શ્રી મસાપીર પણ અમને દાતા તરીકે અમને જાન લઈને પણ પધાર્યા છે. અને આવું અમે રક્તદાનનું પણ અમે કેમ્પ ગોઠવ્યો હતો, એ પણ અમારો સક્સેસ ગયો. અને આમાં બધાએ સાવરકુંડલાના જે પણ અમને સાથ સપોર્ટ પણ અમને સારો મળ્યો. અમે 29,000માં પણ અમે આયોજન કર્યું અને સમસ્ત કેવડાપરા ગોપી મહિલા મંડળ સમસ્ત કેવડાપરા અમે આ આયોજન કર્યું હતું. અને અમે હજારોથી માંડી